અરે નથી કીધું કે એક હોટલમાં એક 50 વર્ષની એનિવર્સરી થઈ એટલે દાદા અને બા જમવા માટે હોટલમાં ગયા તો વેઇટરને કહે છે, ભાઈ થાળી એક જ લાવજે. એક થાળી લાવી અને દાદા અને બા એ થાળીમાં ખૂબ પ્રેમથી પહેલા દાદા જમ્યા અને દાદા જમી રહ્યા, પછી કહે છે કે આ થાળીમાં ભાઈ બીજું પણ હવે લઈ આવ. એટલે બા જમે એટલે બા જમવા લાગ્યા. વેઇટરની આંખમાં આંસુ આવી ગયા કે આટલો બધો પ્રેમ આટલી ઉંમરે તમારા બે વચ્ચે. આજે તમે બિલ ના આપતા, હોટલનું બિલ હું આપી દઈશ. ત્યારે દાદા કહે છે, ભાઈ પ્રેમ બેમ તો ઠીક છે, અમારા બે વચ્ચે ચોકટું એક જ છે, એટલા માટે આ દાદા ખાય પછી હું આરોગું છું. દેખાડા માટે નહીં, પ્રેમ પ્રસન્નતાથી હોવો જોઈએ. ભલે ને 2 વાગે પણ હું તમારા વિના નહીં જમું, ભલે ને રાત્રે 8:30 થાય પણ તમારા વિના નહીં જમું. અને ભાઈઓ કે તું જમી લે ને, મારી રાહ ના જોઈશ, મને મોડું થશે. ભલે ને મોડું થતું, હું રાહ જોઈશ. ભાઈ કે તું જમી લે, મારું કઈ નક્કી નહીં. પણ બેન કે ના હું રાહ જોઈશ. પરંતુ આ રાહ જોવી એ પ્રેમ છે. પતિદેવો પોતાની પત્નીની આ લાગણીને સમજતા થઈ જાય. અને બહેનો પણ, પતિદેવ બહુ કાર્યમાં વ્યસ્ત હોય તો એમના પણ એ ભાવને સમજી જાય તો એ પ્રસન્ન દાંપત્ય જીવન છે. દાંપત્ય જીવન પ્રસન્નતાથી શોભે છે. પરંતુ આજના મોબાઈલના યુગની અંદર હવે જમાનો એવો બદલાયો છે કે દાંપત્ય જીવનની અંદર ઘણા બધા એવા કારણો ઉદ્ભવે છે અને એક કારણોના કારણે દાંપત્ય જીવનમાં ખટરાગ આવે છે. પ્રભુ કહે છે પ્રસન્ન દાંપત્ય જીવન બહુ જરૂરી છે. દાંપત્ય જીવનમાં વિનોદ વૃત્તિ, થોડો હાસ્યરસ પણ જરૂરી છે. જો પતિ પત્ની બે સાથે મળીને હસી નથી શકતા તો સાથે મળીને પછી જીવી કેવી રીતે શકશે? નાની નાની વાતોમાં હાસ્યનું દાન કરો. નાની નાની વાતોની અંદર બેનો મોઢું ચડાવવાનું બંધ કરે અને ભાઈઓ સંભળાવવાનું બંધ કરે તો પ્રસન્ન દાંપત્ય જીવન થઈ શકે. પ્રસન્ન દાંપત્ય જીવન માટે પ્રસન્ન રહેવું જરૂરી છે. અને બહેનોએ પણ એવું કહેવાનું બંધ કરવાનું કે હું ના મળી હોત તો તમારું શું થાત, હું ના મળી હોત તો તમે ક્યાં હોત. અરે ભાઈઓએ પણ તારા પપ્પા ને તારી મમ્મી કરવાનું બંધ કરવું જોઈએ. આ પ્રસન્ન દાંપત્ય જીવન છે. એકવાર એક પતિ અને પત્ની પરિવાર સાથે ખૂબ પ્રસન્નતાથી રહેતા હતા. પત્નીને અચાનક ઇમરજન્સીમાં એના પિયર જવાનું થયું. એટલે પત્ની ઉતાવળે કપડાની બેગ તૈયાર કરી અને પતિદેવને કહે છે કે મારે પિયર જવાનું થાય છે, હું પિયર ઉતાવળે જઈ રહી છું, તમે આપણા લાલાનું ધ્યાન રાખજો. નાનો દીકરો છે 7-8 વર્ષનો, 2-3 દિવસમાં હું આવી જઈશ. હવે પત્ની પિયર જવાનું કે એટલે પતિ કેવા રાજી થાય. એટલે પતિ કહે છે તું લગી રે, ચિંતા ના કર, હું રસોડું સંભાળી લઈશ, હું લાલાનું સંભાળી લઈશ, તું તારે જા શાંતિથી અને પિયરમાં શાંતિથી જેટલું રહેવું એટલું રહેજે, ઘરું બધું સંભાળી લઈશ. અને પત્ની ગયા પિયર. પત્ની ગયા પિયર, નાનો દીકરો 7-8 વર્ષનો અને પતિદેવ બે ઘરે. પત્નીએ ત્યાં ઘરે પહોંચી અને ફોન કર્યો મોબાઈલમાં કે હું પહોંચી ગઈ છું, તમે કઈ છો? અરે હું ક્યાં જવાનો ઘર છોડીને, આપણો દીકરો આપણી સાથે છે એટલે બસ એની માટે આ મિક્સરની અંદર જ્યુસ કરી રહ્યો છું, રસોડામાં જ છું. અચ્છા, મિક્સર પાસે છો, રસોડામાં છો, મિક્સર ચાલુ કરીને બતાવો તો. એટલે મિક્સર ચાલુ કર્યું અને મિક્સરનો અવાજ આવ્યો, ગુર ગુર ગુર. એટલે પત્નીને થયું કે પતિદેવ સાચું બોલે છે, પતિદેવ સાચું બોલે છે અને મારા દીકરાને જ્યુસ પીવડાવે છે. પત્ની બહુ રાજી થઈ. ફરી પાછો બીજા દિવસ સવારે ફોન કર્યો, ક્યાં છો? અરે ક્યાં હોવાનો, આ આપણા ટેણિયાની જોડે જ છું. ક્યાં છો? રસોડામાં. શું કરે છે? અરે દીકરા માટે થિકસેક બનાવું છું. અચ્છા, તો મિક્સર ગ્રાઇન્ડર ચાલુ કરીને બતાવો. અને ફરી પાછું પતિદેવે મિક્સર ચાલુ કર્યું, ગુર ગુર અવાજ આવ્યો. પત્નીને થયું કે કેટલા ડાયા થઈ ગયા છે. હું હોઉં તો ક્યારેય રસોડામાં આવતા નથી, બધું સોફામાં બેઠા બેઠા ઓર્ડર આપે કે પાણી આપને, ચા આપને, નાસ્તો આપ. અને હું નથી તો આ લાલાની કેટલી બધી સેવા કરે છે. ત્રીજા દિવસે બેને મોબાઈલની જગ્યાએ લેન્ડલાઈન નંબર પર ફોન કર્યો અને થયું એવું કે દીકરાએ જાતે ઉપાડ્યો. હલો
બેટા મમ્મી બોલું. હા હા મમ્મી બોલ. બેટા પપ્પા ક્યાં ગયા? મમ્મી ખબર નહીં, પપ્પા તો તું જે દિવસથી ગઈ છે ને એ દિવસથી મિક્સર થેલામાં લઈ લઈને ફરે છે, મિક્સર જોડે રાખીને ફરે છે. પ્રસન્નતા બહુ જરૂરી છે. અને આમાં મોબાઈલ આવ્યો ત્યારથી અસત્ય વધ્યું છે. આપણે ક્યાં હોઈએ ને ક્યાં બતાવીએ છીએ. જોકે હવે બધી બહુ સરસ એવી પણ અપડેટ છે કે તમારું લોકેશન પણ ટ્રેક થાય કે તમે ક્યાં છો. એટલે જેટલા તમારા અસત્ય બોલવાના સાધનો તમે શોધો છો, એટલા જ સત્ય સાબિત થવાના પણ એટલા જ ઉપચારો હોય છે. કારણ કે સત્યમ પરમ ધીમહિ, સત્યમ શિવમ સુંદરમ. અસત્ય ક્યારે પણ ટકતું નથી. હંમેશા સત્ય હોય એ હાઇલાઇટ થાય છે ને થાય છે. એટલે પતિ અને પત્ની વચ્ચે એક ટ્રાન્સફરન્સી હોવી જરૂરી છે, એક પવિત્ર રિલેશનશીપ હોવી જરૂરી છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ 16,108ની સાથે આ ભાવ રાખ્યો છે.